અલીમા અને કારિયા સમારોહ ઓમાં ઇલ્મની રોશનશામ 14 છોકરીઓ બની અલીમા અને 25 કારિયા। જોધપુરમાં ઇલ્મ અને દીની તાલીમની એક યાદગાર અને રોશન શામ ઉજવાઈ, જ્યાં 14 છોકરીઓએ અલીમા ઉચ્ચ ધાર્મિક અભ્યાસ પૂર્ણ અને 25 છોકરીઓએ કારિયા કુરાન હિફ્ઝ પૂર્ણનો માન પ્રાપ્ત કર્યો। આ ગૌરવસભર સમારોહ કોમ આબસિયાન મદરસા રોશન અસ્લામિયા લિલબનાટ ઉડાયમંડે રાસન ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની મહેનત, લગન અને દીની ઇલ્મ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી। હાજર મહેમાનો અને વાલીઓએ તાલીમ પૂર્ણ કરનાર છોકરીઓને મુબારકબાદ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરી। સમારોહનું નેતૃત્વ ઇમરાને કર્યું। તેમણે પોતાના સંબોધનમાં સમુદાયમાં છોકરીઓ માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે દીની તેમજ દુન્યવી શિક્ષણ બંનેમાં મહિલાઓની ભાગીદારી સમયની માંગ છે। તેમણે જણાવ્યું કે શિક્ષિત બેટીઓ જ સમાજને સશક્ત અને સંસ્કારી બનાવી શકે છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો, ઉલેમાઓ અને વાલીઓ હાજર રહ્યા હતા। સમારોહ અંતે દસ્તારબંધી અને પ્રમાણપત્ર વિતરણ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। આ ઇલ્મી મહેફિલે સમાજમાં દીની શિક્ષણ પ્રત્યે નવી જાગૃતિ ફેલાવી અને બેટીઓની સિદ્ધિઓ પર ગૌરવની લાગણી ઊભી કરી। रोशन इस्लामिया लिलबनात का असल में रिदापोशी का जिसको जश्न दस्तारबंदी कहते हैं, ये प्रोग्राम था जिसमें माशाल्लाह तकरीबन 14 बच्चियां तो आलिमा बनी हैं और 25 बच्चियां कारी बनी हैं। 39 बच्चियां यहाँ से फारिगात हैं जो यहाँ पर फारिग हुई हैं पढ़ करके। माशाल्लाह कमेटी का अराकीन का बहुत बड़ा इसमें योगदान रहा, बड़ा सपोर्ट रहा। अल्लाह पाक हमेशा हर साल ये दिन किससे बढ़ कर के हमको देखना नसीब करना है।